જેમ માટી પોતે ઘડાના અંતર્વ્યાપક થઈને માટી અંતર્વ્યાપક છે, એ ઘડાને આદિમદ અંતમાં વ્યાપીને ઘડાની પર્યાયમાં માટી, આજમાં કુંભાર, મધમાં માટી, છેડે માટી, એમ નહીં. આજમાં કુંભાર હતો માટે ઘડાની પર્યાય થઈ, એમ બિલકુલ નથી. હા 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 હા. હવે આવા મુંબઈ જેવી મોહ નગરી, ઉપાધિનો પાર ન મળે, એમાં આવી વાતો. હા, માટી પોતે અંતર ઘડામાં વ્યાપક થઈને અંતરવ્યાપક છે ને, વ્યાપક માટી કેવી છે ને, પસરનાર. આદિમદ અંતમાં ઘડાની આજમાં, મધ્યમાં અંતમાં તેની તે વ્યાપીને ઘડી માટી તેની આદિમદ અંતમાં ઘડામાં છે. ઘડાની પર્યાયમાં આજમાં કુંભાર આવ્યો, માટી ઘડાની પર્યાય થઈ, એમ નથી. ચાકડા વિના થઈ, માટીની પર્યાયમાં અંતર્વ્યાપક માટી થઈ છે. ચાકડો નહીં, કુંભાર નહીં, જમીન તો ક્યાંય રહી ગઈ છે. હા, આવી વાત છે. એટલે આ લોકોને આકડું લાગે છે, અહીંની આ વાત એટલે એકાંત લાગે છે ને, એટલે પછી જે લોકો બિચારા વિરોધ કરે, એ તો એની દ્રષ્ટિમાં બેઠું નથી, એનો વિરોધ છે. એનો વિરોધ નથી, એની દ્રષ્ટિનો વિરોધ છે. એને બેસ કોઈ રીતે આ સી રીતે બે પણ કે છે કે ભગવાનની ભક્તિ અને સ્તુતિના પરિણામની આજમાં પૂદગળ કર્મ છે. હા હા હા. એ મધ્યમાય કર્મ ને અંતમાય કર્મ છે. હા હા હા. જેમ માટી ઘડાની મધ્ય આદિ મધ્યમાં, ઘડાની આદ મધ્ય અંતમાં માટી છે, એમ એ વિકારી પરિણામના આદ મધ્ય અંતમાં કર્મ પૂદગળ છે. હા હા હા. માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિમદ અંતમાં, આ હા હા, કેટલા સ્પષ્ટ કહ્યું છે. આદિમદ અંત નાખ્યા ત્રણેય, પ્રાપ્તિકા નિવૃત્ત રાખ્યા અને આદિમદ અંતરમાં રાખ્યા. હા 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 હા. એ જ્ઞાની જાણતો ઘડાને ગ્રહે છે માટી, માટી ઘડાને ગ્રહે છે, એટલે ઘડાનું પ્રાપ્ય છે તેને માટી ગ્રહે છે. તે સમયે ઘડાની પર્યાય નિશ્ચયથી થવાની હતી, એ એનું પ્રાપ્ત છે માટીનું. ઘડાની પર્યાય પ્રાપ્ત છે, તે વખતે નિશ્ચયથી તે જ પર્યાય માટીમાંથી થવાની હતી. હા 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 હા. કેટલી વાત સ્પષ્ટ કરે છે. કેવા લુલા નહીં, ભગવાન સ્વરૂપ છે. હા હા હા. એ તો આનંદના જ્ઞાનના પરિણામને કરતો પૂર્ણમે છે. હા 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 હા. આવું છે ભાઈ. બહુ સારી ગાથા. અમારે ભાઈ આવ્યા છે ને, મારા પ્રેમચંદભાઈ બરાબર લાગમાં આવ્યા છે. હા 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 હા. આવી વાત છે બાપા. હા હા હા. હા હા હા. પ્રભુ તું કોણ છો? શું વિકારનું પૂતળું છો તું? તે વિકારના પરિણામ તારાથી થાય. હા હા. ભગવાન તું તો વિનાયક છો ને પ્રભુ. જાણક સ્વભાવના ભંડારનો ભંડાર છો તું. તો એમાંથી ખુલે તો જાણવાના, દેખવાના, આનંદના પરિણામ આવે. પણ એ પસરીને વિકાર પરિણામ આવે બાપુ, એ નહીં. હા 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 હા. હો શું શૈલી. એ માટી ઘડાને ગ્રહે છે, એ પ્રાપ્ય. એ માટીનું એ પ્રાપ્ય છે, તે વખતે ઘડાની પર્યાય તે જ વખતે થવાની જ છે.
હા 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 હા, ક્રમબદ્ધ નિયતને કેટલું સિદ્ધ કરે છે. હવે એ બેસતું નથી લોકોને. હે વર્ણિજ્યારે થતા વર્ણિક નહીં, એક પછી એક થાય, પણ આ પછી આ જ થાય નહીં. આ તો આ પછી આ જ થાય. એવું પણ શું એ વાત હતી નહીં, એટલે શું કે એમને કઈ આત્માનું બગાડવાનો તો હોય નહીં, પણ બિચારે એ વાત મળી નથી. હા 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 હા, એ વાત આવી નહોતી. હા હા, સાંભળવામાં આવી નહોતી, પૂર્વના કોઈ સંસ્કાર નહોતા, એટલે આ વાત કઠણ પડે બાપુ. હા કે છે કે માટી પોતે ઘડાને ગ્રહે છે એટલે પ્રાપ્ત છે. એ ઘડાની પ્રાપ્તિ થમે છે, તે માટી તેને પકડે છે, ગ્રહે. બસ હા હા હા, ઘડાની પર્યાય તે સમય તે પ્રકારે થવાની જ હતી. હા હા હા, એ એનું પ્રાપ્ત છે, એને માટી ગ્રહે છે, તેને ગ્રહે છે. હા 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 હા, વાત તો જુઓ. ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પ્રણમે છે માટી વિકાર્ય, ઘડા રૂપે ઉપજે છે એ નિવૃત્ય. હા 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 હા, ઘડો તે વખતે ઉપજવાનો નિવૃત્ત છે. હા હા હા, એને આગળ પાછળ કોઈ સમયની જરૂર નથી, એને નિમિત્તની જરૂર નથી. અરે ખરેખર તો એને દ્રવ્યની જરૂર નથી, એમ પણ હવે અત્યારે એ પર્યાય તે ઘડાની તે સમયે ષટકાર રૂપે પ્રણમતી તે સમયનો તે કાળે ઉપજે છે. આવું છે પ્રભુ. એટલે સોનગઢ વાળાનું એવું લોકો કરે એ એકાંત છે કે પ્રભુ ભાઈ તને બેઠી ખબર નથી ને. હા છે તો સમ્યક એકાંત જ. હા હા હા, ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ, એના પરિણામમાં વિકાર કેમ હોય? એના પરિણામમાં તો આનંદ હોય, અતિન્દ્રિય આનંદ હોય. હા હા, અને અહીં તો જ્ઞાનથી દીધું છે. અતિન્દ્રિય જ્ઞાયક ભગવાન, એના પરિણામ અતિન્દ્રિય જ્ઞાન પરિણામ હોય, કે જે કર્મથી ગ્રહાયેલા પરિણામ છે, રાગ છે, તેને જાણે. આટલું નિમિત્તનું જ્ઞાન કરે છે. હા હા હા, ઝીણી વાત છે પ્રભુ, શું કરીએ? ભગવાન ત્રણલોકના નાથ જિનેશ્વર દેવનો આ પુકાર છે. સંતો આડતિયા, દિગંબર સંતો આડતિયા થઈને આ વાત જગતને જાહેર કરે છે. દુનિયાને બે કે ન બેસે, વિરોધ કરે કે ન કરે, પાગલ માને ન માને, તમારી સ્વતંત્રતા પ્રભુ. હા 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 હા, ગજબ કર્યું છે ને. શું જ્ઞાયક ભાવને સિદ્ધ કર્યો છે. હા હા હા, ઉપજે છે તેમ જ્ઞાની પોતે, ધર્મી જ્ઞાની પોતે બાહ્ય સ્થિત. એ રાગારી છે, એ બાહ્ય સ્થિત છે. હા 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 હા, અંતરના પરિણામમાં નથી, દ્રવ્યગુણમાં તો નથી, પણ એના પરિણામમાં એ નથી. હા 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 હા, શું થાય? કહા કહું કહા જનરંજન એમ આવે છે. આમ કોને કરું રાજી આ વસ્તુ. થોડું પણ સત્ય હોવું જોઈએ. મોટી લાંબી વાંધી વાતો, પંડિતોની વાતો પંડિતાઈ. હા હા હા, મંગળવાર છે.
આ મંગળવાર સાહેબ. હા, જ્ઞાની એટલે સમકીતી ધર્મી, જેને જ્ઞાયકની દ્રષ્ટિ થઈ છે અને પર્યાય દ્રષ્ટિ જેને ઉઠી ગઈ છે. હા હા હા, એવો જે જ્ઞાની પોતે સ્વયં બહારથી તેમ બહાર રહેલા એવા પૂદગળ દ્રવ્યના પરિણામમાં છે, બહાર રહેલા એવા પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્ય છે ને શબ્દ ઓલો પરદ્રવ્ય પર્યાય એ નાખ્યું છે, એ પરદ્રવ્યના પર્યાય છે. ગજબ વાત છે. હા 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 હા, મુનિઓની મુનિ વયાવત કરવાનો ભાવ કે છે કે પરદ્રવ્ય છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજતા હોય, એના હીરાના થાળ, મણિરત્નના દીવા અને કલ્પવૃક્ષના ફૂલ, જય નારાયણ એમ હા હા હા, એ સ્તુતિ કરતા હોય. કે છે કે સ્તુતિ કરનારના પરિણામ એ વિકારી કર્મના છે, આત્માના. અરે પ્રભુ આ કેમ બેસે? હા 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 હા, ધર્મી જીવ જ્ઞાયકમાં જેની દ્રષ્ટિ થઈ છે, તેથી તેના પરિણામ જ્ઞાનના થાય છે. તેથી તે જ્ઞાનના પરિણામ ને બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને હા 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 એને જાણે છે. પણ તે રાગ આદિના પરિણામ જે પૂદગળનો વ્યાપ આદિ છે તેને પરદ્રવ્યના પરિણામ અંતર્વ્યાપક થઈને હા 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 હા, વિનાયક એવો ભગવાન આત્મા, જ્ઞાનના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા, એ દેવગુરુને શાસ્ત્રની ભક્તિને સ્તુતિના પરિણામને એ પૂદગળના પરિણામમાં અંતર્વ્યાપક થઈને હા હા હા, આદિમાં એમાં નથી. હા હા હા, એ મજ્જમાં અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. હા હા, એ પ્રાપ લીધું. હા હા, એ પૂદગળનું પ્રાપ્ય છે જે રાગ આદિ, તેને જ્ઞાની ગ્રહતો નથી. એટલે એ પ્રાપ્ય એનું નથી જે પકડે એમ કે છે. હા હા હા, એ સમયે જાણવાના પરિણામ છે તે પ્રાપ્ય છે. હા હા હા, એને એ ગ્રહ છે. પણ રાગના પરિણામને જ્ઞાની પોતાના પરિણામથી ગ્રહતો નથી. હા હા હા, સમજાય એટલું સમજવું પ્રભુ. આ તો ભગવાનનો માર્ગ. હા હા હા, અત્યારે તો ફેરફાર ઘણો થઈ ગયો. આદિમજ અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. હા 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 હા, તે સમયનો ક્ષણિક 102 ગાથામાં તે સમયના ઉત્પન્ન થતા રાગના પરિણામ તેનો કાળ છે. પણ એને અહીં કહે છે કે એ પરિણામનું પ્રાપ્યનું ગ્રહણ તો કર્મને છે. આત્મા એને પ્રાપ્ત કરતો નથી. કોઈ લીધી નથી. લે એને શુદ્ધ ઉપાદાનની દીક્ષા લીધી હતી. શુદ્ધ ઉપાદાન લીધી હતી. એની જ વાત. શુદ્ધ ઉપાદાન કાલ નથી. શુદ્ધ પરમ શુદ્ધ ઉપયોગ પરિણામને પ્રાપ્ત થયે એ એનું ધ્રુવ છે.
પરમ શુદ્ધ ઉપયોગના પરિણામને પ્રાપ્ત મુનિઓ છે તે પરમ શુદ્ધ ઉપયોગના પરિણામથી તેનું પ્રાપ્ત નામ ધ્રુવ છે, પર્યાયનું ધ્રુવ. તે સમય તે પરિણામ ધ્રુવ નિશ્ચળ થવાના હતા. સમજાણું? કાંઈ વ્યવહારની વાત આવે ત્યારે કથન આવે, પણ છતાં વસ્તુ એમ નથી. દીક્ષા ગ્રહણ કરી, મુનિઓએ દીક્ષા આપી, આવે છે ને, એ બધા વ્યવહારની વાતો છે. એ દીક્ષા એ આત્માના વિતરાગી પરિણામની દીક્ષા લીધી. ન કીધું સામ્ય અંગીકાર કર્યું, ન આવ્યું બપોર નું આવ્યું. સામ્ય અંગીકાર કર્યું, વિતરાગ પરિણામ અંગીકાર કર્યા. એ વિતરાગ પરિણામ છે તેનું પ્રાપ્ત નામ ધ્રુવ છે. તે સમય તે જ પરિણામ તેના નિશ્ચય થવાના તેને આત્માએ ગ્રહ્યા. બહુ સારી વાત છે. હું પ્રશ્નોમાં સ્પષ્ટતા એમાં હું વાંધો છું, એમાં કઈ. એ પૂદગળના પરિણામને એટલે દયા, દાન, વ્રત, વંદિન, પૂજા, ભક્તિ, સ્તુતિ એ પરિણામની આદિમજ અંતમાં વ્યાપીને પૂદગળ કહે છે. જીવ તેને ગ્રહતો નથી. એ ધ્રુવ પ્રાપ્ત તે રૂપે પ્રણમતો નથી, વિકારી એને ફેરવતો નથી પરને. અને એ રૂપે ઉપજતો નથી. એ દ્રવ્ય દ્રષ્ટિના કથનો સમયસારના અલૌકિક છે. ક્યાંય કોઈ મારી મેળ ખાયું નથી. માટે જોકે જ્ઞાની પૂદગળ કર્મને જાણે છે. એ રાગ થયો જે વ્યવહારનો પંચમહાવ્રતનો આદિ, એને જાણે છે, તો પણ પ્રાપ્યના તે પ્રકારના રાગનો કાળ જે હતો, પૂદગળનો રાગ થવાનો, રાગને ફેરવી નાખ્યો, વિકાર રાગ પણ ઉભ્યો, એવું વ્યાપ લક્ષણ વાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ, એવા વ્યાપ નામ કાર્ય સ્વરૂપ જે પૂદગળનું છે, એ પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એટલે કાર્ય, તેને નહીં કરતા એવા જ્ઞાનીને પૂદગળ સાથે કરતા કર્મભાવ નથી. રાગ એનું કાર્ય ને આત્મા એનો કરતા એમ નથી. રાગનું જ્ઞાન છે તે આત્માનું પ્રાપ્ય વિકાર નિવૃત્ત છે, તેને ગ્રહ જેને ફેરવે છે, તેનો એ આત્મા અંતરવ્યાપક આદમધમાં છે. પૂદગળ સાથે કરતા કર્મભાવ નથી. જીવ પૂદગળ કર્મને જાણે છે ભાવાર્થ, તો પણ તેને પૂદગળ એટલું જાણે છે ને, એટલો સંબંધ છે ને, એમ કે છે. તો પછી કરતા કર્મ છે ને ભેવું કે નહીં? કે ના, જાણે છતાં પૂદગળ સાથે કરતા કર્મ પણ નથી, વિશેષ કહેવાય.